પોરબંદરની સુરુચિ સ્કૂલ નજીક ગેસ લાઇન અને ભૂગર્ભ ગટરના ખોદકામ બાદ રસ્તા બિસ્માર બની જતા સ્થાનિકોને મુશ્કેલી પડતી હોવાથી મ્યુનિસિપલ કમિશનરને રજૂઆત કરવામાં આવી છે। પોરબંદરના રોકડિયા હનુમાન મંદિર પાછળ આવેલા વિસ્તારોના રહેવાસીઓ મહાનગરપાલિકા કચેરીએ દોડી આવ્યા હતા અને મ્યુનિસિપલ કમિશનરને રૂબરૂ મળી રજૂઆત કરી જણાવ્યું હતું કે સુરુચિ સ્કૂલ નજીક ગટરના કામ થયા બાદ રોડની હાલત ખૂબ જ ખરાબ થઈ ગઈ છે। હાલત એવી છે કે વાહન ચાલકો ખાસ કરીને બાઇક ચાલકો વારંવાર સ્લીપ થાય છે તેમજ સ્થાનિકોએ રહીશોને મુશ્કેલીનો સામનો કરવો પડે છે। ભૂગર્ભ ગટર અને ગેસની લાઇનના ખોદકામ બાદ સામાન્ય વરસાદમાં પણ કાદવ અને કીચડની સમસ્યા વકરી છે। આથી વહેલી તકે રોડ બનાવવા માંગ કરી છે અને હાલ પૂરતો રસ્તો સમથળ કરી આપવા પણ રજૂઆતમાં જણાવ્યું છે। વધુમાં એમ જણાવ્યું છે કે હાલ આ વિસ્તારમાં કચરો લેતી ગાડીઓ પણ આવતી ન હોવાથી રહીશોને કચરો બહાર કાઢવામાં મુશ્કેલી થાય છે। બંને મુદ્દાઓને ગંભીરતાથી લઈ તાત્કાલિક અસરથી યોગ્ય પગલાં લેવા તથા માર્ગ મરામત તથા કચરાની ગાડીની વ્યવસ્થા કરવા માંગ કરી છે અને તેઓની મિલકતનો ગત વર્ષનો જે વેરો આવતો હતો તેના પ્રમાણમાં આ વર્ષ જે બિલ મળેલ છે તેમાં ખૂબ જ વધારો થયો છે। ખાસ કરીને જનરલ વોટર ટેક્સ, જનરલ ક્લિનિંગ ચાર્જ, જનરલ સ્ટ્રીટ લાઇટ ટેક્સ, ગટર વેરો, સ્પેશિયલ ડ્રેનેજ ટેક્સ તથા ખાસ સફાઈ વેરો વગેરેમાં કમરતોડ વધારો કરવામાં આવ્યો છે, જે અંગે ફેરવિચારણા કરવા અને આવો વધારો રદ કરવા પણ માંગ કરી છે। નિપુલ પોપટ, પોરબંદર ટાઈમ્સ। મારું નામ ઉમંગ પંડ્યા છે। હું શ્રીજીનગરમાંથી રહું છું। અમારી ગલીમાં પાણી ગેસની લાઈનો અને ગટર ભૂગર્ભ ગટરના કામના હિસાબે બધામાં પાણી બધાના ઘરમાં વહી જાય છે। નત નગરપાલિકાવાળા આવતા, નત કોન્ટ્રાક્ટરના માણસો આવતા। ત્યાં કાલે ખાડો પડી ગયો હતો, પાછળ સુરુચિ સ્કૂલ છે, ત્યાંથી છોકરાઓને આવવા જવાનો રસ્તો હોય નથી કે એ લોકો બેરિકેડ કે રાખ્યો કે ખાડો પડી ગયો, આમાં કોઈની જાનહાનિ થાય કઈ એની જવાબદારી કેની? હાજર હોતા નથી। આજે સાહેબ છે નહીં અત્યારે હાજર। ઓછામાં ઓછા 30 થી 40 મકાન છે ને દર વર્ષનું આ પ્રોબ્લેમ છે, પણ આ વખતે ભૂગર્ભ ગટરનું કામ ને ગેસની લાઈનો નાખી એટલે ભરતી નાખીને એનું લેવલ ઊંચું આવી ગયું રોડનું ને એ બધું પાણી અમારા બધાના ઘરમાં જાય છે। દર વર્ષે અહીંયા પાણી ભરાઈ જ જાય છે। અનેક વખત રજૂઆત કરી, દર વર્ષે કરવી જ પડે રજૂઆત, કારણ કે સુરુચિનું પાણી, જીઆઈડીસીનું પાણી બધું ત્યાં ગલીમાં જ ભરાય છે। મારું નામ છે જયેન્દ્રભાઈ મુજીભાઈ વરગાભા। આપણે સુરુચિ સ્કૂલ આગળ સીજી પાર્કમાં હું રહું છું। 400 થી 500 મકાન છે અહીંયા। એ એરિયામાં ગટરના કામ થયા છે। એ ગટરના કામ જે કોન્ટ્રાક્ટર કરતા હતા એ લોકોને કીધું કે ભાઈ આ ભરતી તમે ઉપાડીને નીચી લ્યો। એ નીચી ન લીધી અને અત્યારે ઊંચા ઢોળે રાખી દીધા અને એ પાણી અત્યારે જરાક પડ્યું ત્યાં ગાળો થઈ ગયો। એ ગાળોમાંથી ગલી દિલ્હીમાં આવે છે એટલે અમારા રોજનો પ્રશ્ન છે। અત્યારે અમને કાંઈ સમસ્યા ગાળાની છે, પહેલાં તો અમારો ગાળો કઢાવી ગયો, રોડ જેથી બને તેથી એની અંદર અમારે કોઈ વાંધો નથી, પણ અમારો ગાળા ખૂંદીને લોકો જાય છે, કોક પડી જાય, આખરે ગરડામાં ઉંમરવાળા રહીએ છે તો અમારે શું કરવાનું? અમે કમિશનર સાહેબને રજૂઆત કરવા આવ્યા તો કમિશનર સાહેબ મિટિંગમાં ગયા, એ કે 3 વાગે આવશે। હવે અમારે અહીં હું ધક્કા ખાવાના આ રીતે?